આજે તો હું બાપુજીની વાડીએ આંટો મારવા ગયો, કાં તો ટ્રેક્ટરને મગફળી વાવવાની વાવણી અને વાવણીમાંથી મગફળી. પછી ખબર પડી કે બાપુજીને તો હજી મગફળી વાવવાની બાકી છે, એટલા માટે બાપુજીને તે મગફળી વાવવા ટ્રેક્ટર આવ્યું હતું. અને બાપુજી જુઓ કેટલા બધા મોજમાં છે. અને પછી તો બાપુજી ટ્રેક્ટરમાંથી ચડી ગયા. ટ્રેક્ટર રોડે ચડી ગયું ને રોડેથી સીધું ખેતરમાં વયું ગયું. અને તમે જુઓ તો ખરા, બાપુજીને એને ટ્રેક્ટરમાંથી પડવાની બીક જ નથી લાગતી. અને પછી ખેતરના સેટે મગફળીના કટા ઉતારવામાં આવ્યા, કારણ કે આપણે મગફળીનો પડ ભેળવવાનો, એટલે થોડા દૂર સેટે મગફળીના કટા મૂકી દીધા, એટલે પડ ભેળવવામાં સારું રહે. અને ટ્રેક્ટરની ઓવણીમાં જ્યારે દાણા ખૂટી જાય એટલે તરત નાખવા થાય, પાસે પડ્યા હોય તો સેટે. એટલે બધા કટા ત્યાં સેટે થોડા દૂર ઉતારી દીધા. અને પછી ટ્રેક્ટર થોડુંક સેટે જવા દઈને કમ્પ્લીટ ચા મેળવીને વાવવાની શરૂઆત કરી દીધી. અને પછી આપણે તો ટ્રેક્ટરમાં બેસીને થોડાક માંડવીને પણ વિડીયોમાં લઈ લીધા. અને પછી ખેતરનો લાંબો સાહ પણ લઈ લીધો. અને ફાઇનલી આપણે હેઠા ઉતરી ગયા અને ટ્રેક્ટર જવા દીધું. અને બાપુજીને બે ટ્રેક્ટર પાછળ જાય છે. અને ફાઇનલી આપણે હવે ઘરે આવ્યા જઈએ.